નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 15/8/2026 શનિવારનો દિવસ. આજના દિવસમાં શનિદેવની આરાધના ઉપાસના કરી અને આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. મિત્રો, 15મી ઓગસ્ટ આપણા દેશના ધ્વજવંદનના દર્શન કરી અને આપણું નૈતિક ફરજ અદા કરો. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 શ્રાવણ માસ શુક્લ પક્ષ અને તૃતીય તિથિ. આજે હરિયાળી તીજ કહેવાય. શિવ યોગ તેતુર કર્ણ અને ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, જે સૂર્યદેવનું નક્ષત્ર. આજના ચંદ્રમા સિંહ રાશિમાં પરિભ્રમણ કરશે, જે સવારે 9:35 સુધી, પછી કન્યા રાશિમાં પરિભ્રમણ કરશે. આજનો સૂર્યનો ઉદય 5:49 થી 7 વાગ્યા સુધી અને આજનું અભિજીત મુહૂર્ત 11:59 થી 12:51 સુધી. આજના રાહુકાળ 9:07 થી 10:46 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. આજે જન્મેલા જાતકોનું નામકરણ પ, ઠ, ણ પર નામ અક્ષરો પાડી શકાય. અને આજનું ગ્રહ ગોચરની વાત કરીએ તો મિથુન રાશિમાં મંગળદેવનું પરિભ્રમણ, કર્ક રાશિમાં સૂર્ય, બુધ અને ગુરુ મહારાજ, કેતુ મહારાજ સિંહ રાશિમાં શુક્રદેવ અને ચંદ્રદેવ, કન્યા રાશિમાં રાહુ મહારાજ, કુંભ રાશિમાં શનિદેવનું યથાવત મીન રાશિમાં પરિભ્રમણ ચાલી રહ્યું છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, આ દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે અને આજે ત્રીજો દિવસ શરૂ થશે. શનિવાર તૃતીય તિથિ. તો આજના આ દિવસની અંદર, તો કે હિન્દુ ધર્મના આધારે શ્રાવણ માસ એટલે પવિત્ર માસ કહેવાય. અને દેવોના દેવ મહાદેવની જ્યારે આરાધના ઉપાસના કરવાની હોય તો કૈલાસ કે નિવાસી નમો બાર બાર હું, આયો શરણથી હારે પ્રભુ તાર. મિત્રો, આ દેવોના દેવ મહાદેવને શ્રાવણ માસમાં તમે જે કોઈ દ્રવ્યથી ને જે કોઈ મન, આત્મા અને દિલથી તમે જે કોઈ પૂજા પાઠ કરો, દેવોના દેવ મહાદેવ તમારો સ્વીકાર કરશે. તમારા ઉપર બનતા દિન પ્રતિદિન મુશ્કેલીઓ, નાના મોટા રોગની બાબતો, જે જાતકોને રોગ મુક્તિમાંથી મેળવ્યું હોય તેને મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા. મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુમ જરાવ્યાધિ પ્રીતમ કરે બંધ નહીં. મિત્રો, આ મૃત્યુંજય મંત્રના જાપ કરવાથી તમારા જીવનમાં રોગ મુક્તિમાંથી તમે મુક્તિ મેળવો છો. શ્રાવણ માસના પવિત્ર માસની અંદર તમે શિવજીના મંદિરે જળ મિશ્રિત દૂધ અર્પણ કરી અને ચંદનથી તિલક કરી અને મહામૃત્યુંજય મંત્રના જાપ કરો. જે જાતકોને શનિ મહારાજની પનોતીનો તબક્કો ચાલતો હોય, 7.5 હોય, 2.5 વર્ષની હોય, એવા જાતકોએ શિવજીના મંદિરે બિલીપત્ર ઉપર હોમ શબ્દ લખવો અને હોમ શબ્દના ઉચ્ચારણથી તમે બિલીપત્ર શિવજીને અર્પણ કરી અને સરસવના તેલનો દીપક પ્રજાઓ તમારો પનોતીના તબક્કામાંથી સંપૂર્ણ રાહત મળી જશે. મિત્રો, આ 1 મહિનાનો પ્રયોગ આપ કરો અને આપના જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિની પ્રાપ્ત કરો. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિથી લઈ અને મીન રાશિના જાતકોને આજનો આપણો દિવસ કેવો રહેશે તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું. મિત્રો, પ્રથમ રાશિની વાત કરીએ, મેષ રાશિ. મેષ રાશિના જાતકોને 6થા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં ઉપવાસ કરવો એ આપના માટે અનુકૂળતા ભર્યું રહેશે. કારણ કે વાતાવરણના કારણે તમારું 5મો ભાવ જ્યારે પીડિત થતો હોય અને 5મા ભાવની બાબતોની વાત કરીએ તો પેટને લગતી બાબતો, અને આ ચંદ્ર મહારાજ જ્યારે 6થા ભાવે પરિભ્રમણ કરતા હોય ત્યારે પેટને લગતી બાબતોમાં સાવધાની લેવી.
શક્ય હોય એટલા ગરમ પાણીનો ઉપયોગ કરજો. આજના દિવસમાં નોકરી અને શત્રુઓ પર તમારો વિજય પ્રાપ્તિ થવાની. નોકરીમાં પણ ઉચ્ચ અધિકારીઓ સાથેનો આજનો દિવસ આપના માટે અનુકૂળતા ભરી રહેવાનો. મેષ રાશિના જાતકોને ખર્ચ ઉપર કંટ્રોલ રાખજો. હૃદયમાં લાગણી થાય તેવી ઘટનાઓ ઘટિત થાય. ગૃહ કલેશની બાબતોમાં પણ તમારે આજે વિચાર કરીને કાર્યો ભરવા. આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ ગાયત્રી મંત્રની એક માળા કરવી. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તસ્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. આ મંત્રની એક માળા કરીને આજના દિવસની સુખ શાંતિની સમૃદ્ધિની પ્રાપ્ત કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં એક પ્રેમનું પુષ્પ તમારું અલગ પ્રકારનું ખીલવાનું, દાંપત્ય જીવનમાં મધુરતા પ્રાપ્ત થવાની, નાના મોટા પ્રવાસોમાં સફળતા પ્રાપ્ત થવાની, નોકરીમાં ઉચ્ચ પદની પ્રાપ્તિ અને ધારેલા કાર્યો પરિપૂર્ણ થવાની, તમારી ઈચ્છા પૂર્તિનો દિવસ. તમારી જે કોઈ મનની ઈચ્છાઓ હોય તે પરિપૂર્ણ થતી લાગે. આજના દિવસમાં શિવજીના મંદિરે લીલું નારિયેળ અર્પણ કરી અને ઓમ નમઃ શિવાય ના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં તમારા સાહસમાં દરેક કાર્યો છુપાયેલા રહેશે. જમીન દલાલના કાર્યો, મકાન સુખ, વાહન સુખની બાબતો, જે જાતકો કમિશન દલાલના કાર્યો કરતા હોય તેવા જાતકોને આજના દિવસમાં અનુકૂળતા ભર્યો દિવસ છે. આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખ પાછળ જવાનું થાય અને ક્યાંક તમને તેમાં ધનલાભની બાબતો પણ ઉપસ્થિત થાય. આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ મંત્ર કરવા અને બાળકોને સિઝનેબલ ફ્રૂટ અર્પણ કરી અને આજનો દિવસ ઉપવાસ કરવા. આજે જે જાતકોને શ્રાવણ માસનો ઉપવાસ ચાલુ તેવાના કેળાનું દાન કરી અને આજનો દિવસ અનુકૂળતા ભર્યો રહે. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. તમે કર્ક રાશિના જાતકો, તમે જે ધારો છો તે કાર્ય પરિપૂર્ણ તો થવાનું જ, પણ તેમાં તમારે સાહસ કરવાની જરૂરિયાત ઊભી થશે. નાના ભાઈ બહેનો સાથે અને સ્નેહીજનો સાથે આજનો દિવસ અનુકૂળતા ભર્યો રહેવાનો. અને આજે કર્ક રાશિના જાતકોને દાંપત્ય જીવનમાં પ્રશ્નો ઉપસ્થિત ના થાય તેની કાળજી લેજો. પ્રેમની વૃદ્ધિ, વિજાતીય પાત્રની મુલાકાતો, પણ માનહાનિ સાથે પણ તમારે સંબંધ રહેશે. તમારી માનહાનિ નહીં થાય તેની કાળજી લેજો. આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ શિવજીના મંદિરે શિવજીના લિંગની બિલકુલ સામે બેસી, નંદી મહારાજની પાછળ અને શિવજીના લિંગની સામે બેસી રુદ્રાક્ષની માળાથી એક માળા અથવા 3 માળા ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્રની માળા કરી અને આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં વાણીને લગતા ધંધાઓ અને વાણીથી ચાલતા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થવાની, કુટુંબની અંદર કોઈક નવા વ્યક્તિનું આગમન થાય તેવી ઘટનાઓ પણ ઘટિત થાય. વ્હીલ, વારસો, પ્રોપર્ટીના કાર્યોમાં પણ સફળતા રહેશે. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં વ્યર્થ બ્રહ્માંડ, વ્યર્થ ખર્ચાઓથી દૂર રહેજો. વગર વિચારેલા કાર્યોને વગર વિચારેલા શબ્દોથી મોટી પ્રશ્નો ઉપસ્થિત ના થાય તેના માટે આજના દિવસમાં સૂર્યદેવના અબીલ, ગુલાલ, ચંદનથી મિશ્રિત જળ અર્પણ કરો અને ઓમ ગૃણહિ સૂર્ય નારાયણ નમઃ ના 11-21 મંત્રથી આ જળનો અધર્વ આપી અને આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. કન્યા રાશિના જાતકોને આજના દિવસમાં ઇન્કમમાં વધારો થવાનો અને આવક વૃદ્ધિના કારણે મનમાં આનંદિત રહેશે. પતિ પત્ની વચ્ચે આજનો દિવસ અનુકૂળતાપૂર્ણ રહેશે. વિજાતિ પાત્રની મુલાકાતો થશે. વિજાતિ પાત્રની મુલાકાતોમાં રોગનો ભોગ ન બને તેની કાળજી લેજો. કન્યા રાશિના જાતકોને આજના દિવસમાં સ્ત્રી વર્ગથી દૂર રહેવાનું, ખોટા વિચારો અને ખોટા સંબંધો ખૂબ જ આપના માટે નુકસાન કરતા હોય, પણ
આજના દિવસમાં તમારા શરીર ઉપર ગુલાબનું અત્તર લગાવી અને ઓમ નમઃ શિવાય અને ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, તુલા રાશિના જાતકોને આજના દિવસમાં પ્રવાસમાં કાળજી લેજો. મન ઉપર ચિંતા રાખીને કાર્ય કરવાથી મનમાં પ્રશ્નો ઉપસ્થિત થશે, પણ આ તમારા પોતાના કરતા બહારના સંબંધો તમારા અનુકૂળતા ભરી રહેશે. આજના દિવસમાં તુલા રાશિના જાતકોને નોકરીની બાબતોમાં અને સંતાનની બાબતોમાં સફળતાવાળો દિવસ કહી શકાય. માત્ર તમારી બુદ્ધિ અને મન ઉપર કંટ્રોલ રાખીને કાર્ય કરશો તો દરેક કાર્યમાં સફળતા મળશે. તો તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ કુલદેવતાભ્યો નમઃ ના મંત્ર કરવા અને પિતાના ચરણ સ્પર્શ કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકોને આજનો અતિ વિશેષ ધન લાભના યોગ બની શકે છે. ઘણા સમયથી તમારા નાણાં જે અટકેલા હોય તે નાણાં મળવાથી આજનો દિવસમાં સફળતા પ્રાપ્ત થશે. ઈચ્છા પૂર્તિનો દિવસ. જેને મળવું હોય, જેને જે કોઈ તમારા કાર્ય કરો, તમારી દરેક પ્રકારની ઈચ્છાઓ પરિપૂર્ણ થતી લાગશે. મોટા ભાઈ બહેનોનો સાથ ને સહકાર મળે અને આજના દિવસમાં પ્રેમમાં વૃદ્ધિ થાય અને સંતાનના સારા સમાચારથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બૃહસ્પતે નમઃ ના મંત્ર કરવા અને ચણાની દાળનું દાન ભિક્ષુકને આપી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજે તમારી કાર્યપ્રણાલિકામાં સુધારા લાવવાની જરૂરિયાત ઊભી થશે. ઉપલા અધિકારીમાં શ્રી વર્ગથી દૂર રહેજો. આજનો દિવસ આપના માટે રાજકીય ક્ષેત્ર અને પોલિટિક્સમાં જે જાતકો કાર્ય કરતા હોય અને સરકારી ક્ષેત્રમાં જે જાતકો જોડાયેલા હોય તેવા જાતકોએ મકાન સુખ, વાહન સુખની બાબતોમાં સફળતા મળશે. આવા ક્ષેત્રમાં જોડાયેલા જાતકોએ ઉપલા અધિકારી સાથે વાદ વિવાદ ન કરવો, પણ તેમનો સાથ ને સહકાર પરિપૂર્ણ થાય તેવી આશા સાથે આજનો કાર્ય કરો. આજના દિવસમાં ચંદનનું તિલક તમારે કપાળે લગાવવું અને સુખડનું અત્તર તમારા શરીરે લગાવવાથી આજનો દિવસ પ્રફુલ્લિત બની રહેશે. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં તમારી ભાગ્યની વૃદ્ધિ, વિદ્યાર્થી વર્ગને અનુકૂળતા, ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા મેળવવા જાતકોએ આજનો દિવસ આપના માટે લાભદાયી પ્રાપ્ત થાય. વિદેશીય કાર્યો અને વિદેશના કાર્યોમાં સફળતા મળશે અને આજે તમારા દરેક પરાક્રમની અંદર સફળતા પ્રાપ્ત થવાની. તો મકર રાશિના જાતકોએ આજના દિવસમાં કાળા કૂતરા દૂધને રોટલી અર્પણ કરવી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં કુંભ રાશિના જાતકોને ભાગ્યમાં અટકાવ આવશે. સરકારી ક્ષેત્ર અને સરકારના કાર્યોમાં પણ આજે અટકાવ આવવાના યોગ બની શકે. આજે કોઈ પણ કાર્ય કરો તો સિગ્નેચર કરતા પહેલા 100 વખત વિચાર કરીને કરો. ડોક્યુમેન્ટલ કાર્યોમાં આજે જો વિચારને કાર્યો કરવા. કુંભ રાશિના જાતકોએ વાણી ઉપર તો સંયમ રાખવો, પણ આજે કોઈ દસ્તાવેજી કાર્યો કરવા હોય તો આજે સ્થગિત કરવા. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે સરસોના તેલનો દીવો કરવો અને હનુમાનજીના મંદિરે હનુમાન ચાલીસાના 3 પાઠ કરી પ્રદક્ષિણા કરવી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને 7મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મીન રાશિના જાતકોને આજના દિવસમાં પતિ પત્નીના પ્રેમમાં વૃદ્ધિ થવાની, ભાગ્યની વૃદ્ધિ, બિલ વારસો પ્રોપર્ટીમાં સફળતા, ગુપ્ત ધન અને ગુપ્ત આશીર્વાદથી તમારા દરેક કાર્યો પરિપૂર્ણ થશે. આજના દિવસમાં ઓમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરવા અને નાના બાળકોને ચોકલેટનું દાન કરી અને આજનો દિવસ સફળ કરો. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ. ચરમાં જય માતાજી. જય